દેશની રાજનીતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સીજેઆઈ ચંદ્રચૂડના ઘરની મુલાકાત ચર્ચામાં છે. રાજ્યની રાજનીતિમાં ફરી એકવાર વડોદરાનું પૂર ચર્ચામાં છે, કેમ કે સરકારે સહાયની જાહેરાત કરી છે. કોંગ્રેસે જનાક્રોશ રેલીનું આયોજન કર્યું છે અને એ સિવાયની અનેક એવી તસવીરો છે કે જે રાજનીતિમાં મુખ્ય ચર્ચાનો વિષય બની રહી છે. પણ એ બધાની વચ્ચે એનાલિસિસની શરૂઆત બે એવા સામાન્ય લાગતા સમાચારોથી કરવી છે જે આ દેશના મૂળભૂત સમાચારો છે, મૂળભૂત પ્રશ્નો છે, પણ કમનસીબે એ એટલા સામાન્ય ગણાઈ જાય છે કે એના વિશે વાત નથી થતી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એકદમ શરૂઆતમાં આજે અમે બપોરે જે વિષય પર વાત કરી અને વિડીયો કર્યો એમાં જેમના માટે પ્રાર્થના કરી હતી એ વનરાજસિંહ જાડેજાની કરવી છે. રાજકોટના નાગરિક 60 વર્ષની આજુબાજુની ઉંમર, પ્રેસમાં કામ કરે, પોતાની નાઇટ ડ્યુટી પૂરી કરીને સવારે 5:45 વાગ્યાની આજુબાજુ રાજકોટના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. એ રાજકોટના નાગરિક હતા, પણ કદાચ સિસ્ટમ આ નાગરિકોને નાગરિક નથી સમજતી. મૂલ્ય એમનું કોડીનું કરી નાખે છે, એટલી હદ સુધી કોડીનું કે એમની બેદરકારી માં એ લોકો એટલું ભૂલી જાય છે કે ગટર હોય તો એને એક ઢાંકણ પણ હોય, અને જો ઢાંકણ નથી તો આજુબાજુ એ વિસ્તારને કોર્ડન કરવું પડે, નહીં તો સામાન્ય માણસોની સ્થિતિ ખરાબ થઈ જાય, અવદશા આવે. વનરાજસિંહ જાડેજાની સાથે પણ એ જ થયું. રાજકોટના રસ્તા પર એ ખુલ્લી ગટરનું ઢાંકણું નહોતું, ગટર ખુલ્લી હતી. એમની બાઇક એમાં પડી, બાઇકનો એક હિસ્સો એમને વાગ્યો અને અમે બપોરે જ્યારે વાત કરી હતી ત્યારે કહ્યું હતું કે આઈસીયુમાં છે ને એમના સારા સ્વાસ્થ્યની અમને કામના કરી રહ્યા છીએ. હું સાંજે આ શૂટ કરી રહી છું ત્યારે આ દુનિયામાં નથી. એવા અનેક માણસો છે કે જે ખાડામાં પડીને મૃત્યુ પામે છે. અમારી ઓફિસમાં એક કામ કરતા કર્મચારીનું નામ જીવણભાઈ છે. મૂળ એ ખંભાતના છે. થોડા દિવસ પહેલાં એ અચાનક જ હાંફળા ફાંફળા આવ્યા અને કહ્યું કે ઘરે જવું પડશે ઇમરજન્સીમાં, ખંભાત. મેં કહ્યું કેમ? તેમણે કહ્યું કે પપ્પા નીકળ્યા હતા રસ્તા પર, 2 આખલા લડતા હતા. એ 2 આખલા એ બહુ દૂર હતા એમના પપ્પા, એના સીસીટીવી પણ મેં પછી પાછળથી જોયા હતા. એ આખલા આવ્યા અને સીધા જ શિકાર કોને બનાવ્યા તો એમના પિતાને. એમના પિતા પણ આ દુનિયામાં નથી. 2 દિવસ પહેલાં બાલાસિનોરથી અમદાવાદ આવવાના રસ્તા પર, અતિશય ખરાબ અને તૂટેલા રસ્તા પર મેં જોયેલો એક અકસ્માત કે ખાડામાં એક વ્યક્તિ પોતાના બાઇક સાથે પડ્યો અને એ વ્યક્તિ ખૂબ ગંભીર રીતે ઘાયલ હતા. મને નથી ખબર કે એમની સાથે શું થયું હશે, પણ હા, એ પ્રશ્ન ચોક્કસ છે કે આવા માણસો જો ખાડામાં, ખુલ્લી ગટરમાં આખલા ઝઘડતા મૃત્યુ પામે તો એની જવાબદારી કેમ કોઈ સ્વીકારવા તૈયાર નથી થતું? એ જવાબદારી અને જવાબદેહી નામના શબ્દો અધિકારીઓ અને સત્તાધીશોની ડિક્શનરીમાંથી ગાયબ થઈ ગયા છે. શહેરોના નામ બદલાઈ જાય છે, પણ મરતા માણસનું જ્યારે મૃત્યુનું કારણ એવું ડેથ સર્ટિફિકેટમાં લખીએ ત્યારે એને કુદરતી કેવી રીતે ગણાવવાનું? આ કુદરતી મૃત્યુ નથી. આ તમારી બેદરકારીના પાપે થયેલી હત્યા છે ને આવી હત્યાઓ દરરોજ થઈ રહી છે. એ વ્યક્તિઓ જ્યારે બહુ જ મોટા હોય ત્યારે ચર્ચાનો વિષય બને છે. એ બહુ જ મોટા હોય તો થોડા સમય માટે, ખાલી દેખાડા માટે પણ ચર્ચા થાય છે ને કાર્યવાહીઓ થાય છે. આવા માણસોના મૃત્યુની તો ચર્ચા એ નથી થતી. એમના સંતાનો બસ ખાલી એ રંજ અને અફસોસ સાથે આખી જિંદગી જીવ્યા કરશે. એ લોકો લડવાની નૈતિક હિંમત ગુમાવી બેસવાના છે, કેમ કે એમને થશે કે લડાઈનો મતલબ શું જ્યારે અમારું સ્વજન નથી રહ્યું અમારી સાથે. આ પ્રકારના કિસ્સાઓ શું કામ સરકારોને વિચલિત નહીં કરતા હોય? આ પ્રકારની વાતોથી કેમ એ દર્દ મહેસૂસ નહીં કરી શકતા હોય કે એમનું એ સ્વજન તો હોઈ શકે છે, પણ કદાચ એમના સ્વજન બાઇક પર નથી જતા અને એટલે એમને એ ચિંતા નથી કે બાઇક એક્ટિવા પર એમના ઘરના લોકો જવાના નથી. એ જાય મોટા નેતાઓ ત્યારે તો મોટો કાફલો પસાર થાય છે, તો ટ્રાફિકમાં 1 મિનિટ પણ ઊભા નથી રહેતા. એમને ક્યાં ખબર સામાન્ય માણસોની શું તકલીફો હોય છે? આવી જ બીજી એક બિલકુલ સામાન્ય લાગતી તકલીફ એ છે કે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થયો. ખૂબ સુંદર શુભારંભ થયો છે અને દર વર્ષે ત્યાંનું પ્રશાસન ખૂબ સરસ રીતે આયોજન કરે છે. બધાની જમવાની રહેવાની વ્યવસ્થા થાય છે, વિસામાઓ હોય છે. વ્યક્તિ માત્ર એ શુભ કાર્યમાં જોડાઈ જાય છે કે આપણે બધી બાજુથી અંબાજીમાં શુભતા આવે અને શ્રદ્ધાળુઓની જે માનતા પૂરી કરવા માટે એ લોકો આવે છે, ખૂબ દર્શનથી પૂનમ ભરવા માટે આવે છે, એ લોકોને પુણ્યશાળી એ ધરતી થાય અને એમને લાભ મળે બધા. પણ આપણે ત્યાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ શબ્દો બહુ જ કડવા લાગે, પણ હકીકત એ છે કે સરકાર જ્યારે આમાંય વેપાર કરવાનું નક્કી કરે ત્યારે એમણે અંબાજીમાં લીધો એવો નિર્ણય કરે, અને નિર્ણય એવો છે કે જેનું સામાન્ય સંજોગોમાં 2 કિલોમીટર બસનું જવાનું ભાડું 9 રૂપિયા હોય છે એ 20 રૂપિયા કરી દીધું ભાદરવી પૂનમના મેળામાં. કેમ કે ખબર છે કે લાખો માણસ આવવાના છે. એ લાખો માણસો પોતાની ગાડી લઈને જઈ નથી શકતા, કશું જ નથી કરી શકતા. એમના માટે છૂટકો જ નથી. બહુ જ ચાલીને આવે છે. એ ચાલ્યા પછી એ ફરીથી બીજા 2 કિલોમીટર ચાલીને જાય એવી એમની તાકાત બચતી નથી અંબાજી પહોંચ્યા પછી, એટલે બસનો ઉપયોગ કરે છે.
હવે કોઈને પ્રશ્ન થાય કે ભાઈ 11 રૂપિયામાં શું રોવાનું, આટલું બધું સારું થઈ રહ્યું છે, નથી દેખાતું? ના, એ દેખાય છે. એ સારું પણ કોના પૈસે થઈ રહ્યું છે? એવા સામાન્ય માણસોના કે જેની પાસે ગજવામાં કશું જ ના હોય તો એ માતાજીનો પ્રસાદ લઈને જાય છે. એની પાસે કશું જ ના હોય ને તો એ પોતાના બાળક માટે રમકડું ખરીદે છે. આ દેશની ઇકોનોમીને તો આવા સામાન્ય માણસો ફરતી રાખે છે. આપણે કહીએ છીએ ને કે આપણે ત્યાં અર્થતંત્રમાં લિક્વિડિટી બહુ સરસ છે, તરલતા છે, પૈસો અહીંયાથી ત્યાં ફરે છે. કોનો પૈસો ફરે છે? જેની પાસે 100 કરોડ છે તો તિજોરીમાં અમુક બ્લેક મની સાચવીને મૂકી રાખે છે, બેંકના અકાઉન્ટમાં પડ્યા રહે છે પૈસા, કાં તો માર્કેટમાં રહે છે. માર્કેટની, શેર માર્કેટની તરલતા અને નીચેના માર્કેટની તરલતામાં ફરક છે. આ દેશનો મધ્યમ વર્ગ છે કે જે લોન લઈને એ બધું ખરીદ્યા કરે છે, EMI ભર્યા કરે છે આખી જિંદગી. એ ઘરમાં વોશિંગ મશીન ને ટીવી ને ફ્રીજ બધું લઈ આવે છે. એની તાકાત નથી હોતી એટલું લાવવાનું. એનો મહિનાનો પગાર 30,000 હોય તો એને નથી પોસાવાનું. આજે જ રિપોર્ટ આવ્યો છે ગઈકાલે, જેમાં કહી રહ્યું છે કે ગુજરાત એ સૌથી મોંઘું રાજ્ય છે. કોસ્ટ ઓફ લિવિંગમાં જોઈશું તો 46,000 રૂપિયા તમારો મિનિમમ પગાર હોય તો તમે સામાન્ય જીવન જીવી શકો છો. એટલો એવરેજ પગાર જ નથી હોતો કોઈનો. ક્યાંથી હોય? અર્થતંત્રના આંકડા અને ફુગાવાને અમુક સેક્ટરમાં આવેલી તેજી એ મધ્યમ વર્ગના જીવનમાં અદ્ભુત પગાર આવ્યો અને બધાનો લાખ લાખ પગાર થઈ ગયો એવું નથી. આવા માણસો છે કે જે માર્કેટમાં તરલતા રાખે છે. એમની પાસે પૈસા નથી તો એ ખરીદે છે. ઉપાડ લઈને ભાદરવી પૂનમનો કે તરણેતરનો એવો મેળો કરવા જાય છે અને પછી એ પૈસાથી ત્યાં કશું ખરીદે છે. એવા માણસો પાસેથી આ પૈસા વસૂલવાની વૃત્તિ ક્યાંથી આવતી હશે? 11 રૂપિયાની કિંમત શું એ જો તમારે સમજવું હોય તો છોટાઉદેપુરમાં થોડા દિવસ પહેલા એક પતિ પત્ની વૃદ્ધ દંપતી છે, એમની હત્યા થઈ ગઈ. હત્યા શું કામ થઈ? એમની પાસે તો ઝૂંપડું હતું, ખોરડું હતું, એમાં વાસણે નહોતા પૂરા, કશું જ ન મળ્યું તો પેલો જે ચોર હતો, એ હત્યારો જે આગળ બન્યો, એના પગમાં પેલા જે કડા હતા એ પગ કાપીને લઈ ગયો. પગ કાપીને લઈ ગયો, મારી નાખ્યા એ વૃદ્ધ દંપતીને. એટલે ચોરીને હત્યારો છે ને એના માટે કોઈ સિમ્પથી કે દયાનો ભાવ નથી, પણ એ કરુણતા તો તમે જુઓ. હમણાં જ થોડા દિવસ પહેલા બનાસકાંઠામાં એક હત્યાનો બનાવ સામે આવ્યો કે જ્યાં એક વ્યક્તિને એટલા માટે એક આરોપીએ મારી નાખ્યા કેમ કે એમનો દીકરો પાલનપુર કે ડીસા કોઈક હોસ્પિટલમાં દાખલ હતો. એને 500,000 રૂપિયાની જરૂર હતી. એને શ્રીફળ વેચતા મંદિરની બહાર એક બેનને જોયા અને એને જોઈને એ પૈસા લેવાની લાલચ જાગી અને પછી લૂંટનો ઈરાદો જે ઓળખી ગયા અને પછી એ હત્યાનું કારણ બન્યો. લોકો 100, 200, 500 રૂપિયા માટે શું કરી નાખે છે? એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ. લોકો ખૂબ ચાલતા, રથ લઈને ખેંચતા, દંડવત કરતા, આળોટતા માતાજીના દર્શન માટે આવે છે. એ લોકો શ્રદ્ધાથી જીવી રહ્યા છે ને ટકી રહ્યા છે. એ ત્યાં મંદિરે દર્શન આવતા માણસો મોટા ભાગે કોઈ ખોટા રસ્તે નથી જતા. એમને ભરોસો છે કે માતાજી આજે નહીં તો કાલે કશું સારું કરવાના છે. કશું જ નથી હોતું ને તો એ શ્રદ્ધા જીવતી રહે છે એમની. એવા માણસોના 11 રૂપિયા વધારે લેવાનો વિચાર ક્યાંથી આવતો હશે? અને આવ્યા પછી એ લાગુ એ થઈ જાય છે. કોઈ એમને એવું સૂચન પણ નથી આપતું. આટલા બધા માણસો બેઠેલા છે જે ભાદરવી પૂનમનો મેળો જોતા જ હશે. એ પોતાના કાચ બંધ તો નહીં રાખતા હોય કે પછી આ લોકોમાં એમને એન્ટરટેનમેન્ટ દેખાતું હશે. હું જ્યારે આ મેળામાં જાઉં, જ્યારે પણ મેં ભાદરવી પૂનમનો મેળો કે પછી કોઈ પણ આ પ્રકારના દર્શન માટે જતા માણસોને જોયા છે. હું કચ્છ જઈ રહી હતી ત્યારે એક કાકા નીકળ્યા હતા માતાનો મઠ જવા માટે દર્શન કરવા. તો રસ્તામાં ખૂબ ગરમીના સમયમાં એમને પાણી નહોતું મળ્યું ને પુલ પર બેસી ગયા હતા બાજુ પર. એ રાહ જોતા હતા કે કોઈ ગાડી ઊભી રહે ને એમને પાણી મળે ને આગળ વધે. કશું જ નહોતું. એમના ખિસ્સામાં 10 રૂપિયા એ નહોતા. જ્યારે લાંબા અંતર સુધી વિસામો ન આવે અને પાણી કે જમવાનું ન મળે તો એ લોકોની હાલત ખરાબ થાય છે. એવો દેશ છે આ. આ દેશના 20-30 કરોડ માણસોથી જ દેશ નથી બન્યો. 150 કરોડનો દેશ છે. બાકીના 100 કરોડનો તો વિચારો. એમના માટે 11 રૂપિયા બહુ જ મહત્વના છે. એ 100 કરોડના વોટ પર સરકારો બને છે પણ એ 100 કરોડ માટે નથી બનતી. અને જ્યાં સુધી એનું વિચારતા નહીં થઈએ ત્યાં સુધી કોઈ મતલબ નથી. શેર માર્કેટની તરળતા ખૂબ મહત્વની છે. આજે ઓલ ટાઈમ હાઈ પર હતો સેન્સેક્સ, નિફ્ટી, બધું બહુ સારું પણ થઈ રહ્યું છે દેશમાં. પણ જ્યાં સુધી આવી તસવીરો છે અને તમે એને લૂંટીને, સૌથી એમાં ટ્રેજેડી એ છે અંબાજીમાં કે પરિક્રમા મહોત્સવ જે હમણાં ફેબ્રુઆરીમાં યોજાયો, જે ટુરિઝમ વધારવા માટેનું એક આખી ગતિવિધિ હતી અને એ સિવાય 51 શક્તિપીઠની પરિક્રમાનો એક મહોત્સવ પણ હતો. તો એ વખતે બધા ખર્ચે, એટલે ગામડેથી માણસોને આખા ગુજરાતમાંથી લાવવામાં આવ્યા, પાછા એમના ઘર સુધી ઉતારવામાં આવ્યા વિના મૂલ્યે. ભાડું એ નહોતું લેવામાં આવ્યું, છેક ઘરેથી અંબાજી આવવાનું. અને અહીંયા 2 કિલોમીટરમાં તમે એમની પાસેથી 20-20 રૂપિયા વસૂલ કરી રહ્યા છો.
9 રૂપિયા લેવામાં કોઈ સવાલ નથી કરવાનો. બીજું કે જ્યારે તમે ખર્ચી રહ્યા છો, આટલી સુવિધા આપી રહ્યા છો રહેવા જમવાની, તો એ પૈસા અહીંયા વસૂલ કરવાનો વિચાર ક્યાંથી આવે છે? અને વેપારી વૃત્તિ કઈ છે? અને સરકારમાં વેપારી વૃત્તિ ન હોય. તમે ઉદ્યોગ અને બાકીનું બધું ગમે તે કરો છો ત્યારે તમારી કેપિટાલિસ્ટિક એક નીતિ હોઈ શકે, તમે ઉદ્યોગને આગળ વધારો, એના થકી દેશ ટકેલો છે. પણ નાના માણસોની પાસેથી કશું લઈ લેવાની જે વૃત્તિ છે એ ક્યારેય કોઈ દિવસ સુશાસન નથી આપતી. અપેક્ષા રાખીએ કે હજી તો 1 દિવસ થયો છે, આ નિર્ણયમાં થોડું વિચારીને ફેરબદલ કરવામાં આવે એવા સામાન્ય માણસોનું, જે લોકોના થકી તમે નેતા બનેલા છો. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરામાં પૂરની સામે આજે સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. સરખામણીએ દરેક વખતે જે પેલી આમ લોલીપોપ આપી દેવાતી હોય એના કરતાં પેકેજ સરખામણીએ સારું છે. એટલે જેનું મહિનાનું અમુક લાખમાં ટર્નઓવર હોય એના માટે 5 લાખ મહત્તમ સુધીની સહાય છે. તો કોઈના માટે પેલા જે રેકડી ચલાવતા હોય એના માટે 2000ની કે 5000ની, બધું તો સરકાર પાછું આપી નથી શકવાની. જે બની શકે, જે સરખામણીએ હોય એના કરતાં સારું રાહત પેકેજ છે. પણ સમસ્યા એ છે વડોદરામાં કે ઉપરથી સરકાર સારું આપતી જાય અને નીચે કોર્પોરેશનમાં ગજબ માણસો બેઠેલા છે. એટલા ગજબ છે કે એમને બોલ્યા પછી પોતાની દિલગીરી પણ વ્યક્ત નથી કરતા. એમને ફરક જ નથી પડતો. ઇનફેક્ટ એ લોકો જાણે છે કે પબ્લિક 2 દિવસ બૂમો પાડશે ને પછી નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપી દેશે. અને જ્યારે આના નામ પર વોટ મળશે, ફિક્સ થઈ જાય. અને એક પત્રકારે અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ વાત કહી હતી કે શિવાજીની તલવારથી શાક ન સમારાય. તમે કોર્પોરેશનની ચૂંટણીએ નરેન્દ્ર મોદીના નામ પર ન લડો, કેમ કે લડશો તો એક દિવસ જ્યારે જરૂર હશે ત્યારે તલવાર મુઠ્ઠી થઈ જશે. કમનસીબે આ લોકો બીજું કશું જ નહીં, વડોદરામાં બેઠા બીજેપીને પતાવી રહ્યા છે. નુકસાન એ ભારતીય જનતા પાર્ટીનું કરી રહ્યા છે. એની સામે કોંગ્રેસે જનાક્રોશ રેલી કરી. છેલ્લા દોઢેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ એકચ્યુઅલી વિપક્ષની ભૂમિકા નિભાવી રહ્યું છે. અધિકારિક રીતે જ્યારે વિપક્ષમાંથી કોંગ્રેસ બહાર નીકળ્યું, મતલબ કે એટલી બેઠકો પણ 2022ની ચૂંટણીમાં ન મળી જેટલી વિપક્ષ માટે હોવી જોઈએ. એટલે ઓફિશિયલી ગુજરાતમાં કોંગ્રેસની પાસે વિપક્ષનું પદ જ નથી અને વિપક્ષના નેતાએ કોઈ નથી અધિકારિક રીતે, કે જે સરકારી ચોપડે વિધાનસભામાં પદ મળે. અને જ્યારે અધિકારિક રીતે વિપક્ષમાંથી એ કોંગ્રેસ બહાર નીકળી ત્યારે કોંગ્રેસ ખરા વિપક્ષના સ્વરૂપમાં સામે આવી છે. એવો વિપક્ષ કે જે ખરાબ સ્થિતિમાં જનતાની પડખે ઊભો રહે છે. એવો વિપક્ષ કે જે જનતાના મુદ્દા પર રસ્તા પર ઉતરે છે. માત્ર રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી આવે ને હજારોની ભીડ ભેગી થાય એ રીતે નહીં. એવા મુદ્દાઓ પર કે જ્યારે સામાન્ય માણસોને જરૂર લાગે બોલવાની, એ માણસો સાથ આપે કે ન આપે, પીડિતો જોડે આવે કે ન આવે, એમનું દાયિત્વ એ નિભાવી રહ્યા છે. એ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન પછી પણ કોંગ્રેસે નિભાવ્યું, વડોદરામાં પણ નિભાવ્યું. મુકુલ વાસનિક આવ્યા હતા દિલ્હીથી ખાસ, શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગયા હતા, વડોદરાના સ્થાનિક નેતાઓ હતા અને ખૂબ આક્રમકતા સાથે એમણે જન આક્રોશ સભાનું આયોજન કર્યું. અમિત ચાવડાએ ખૂબ તીવ્રતાથી, આક્રમકતાથી ચાબખા માર્યા. અને એનાથી એ મહત્વની વાત કે જે ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું એના પર ત્યાં વડોદરામાં બીજી એક જન આક્રોશ રેલીનું આયોજન થયું કે જેમાં ખરેખર ટાયર ને ટ્યુબ ને બોટ ને તરાપા ને બધું લઈને ગયા કોર્પોરેશનની કચેરીમાં. તમે કેવી રીતે જનતાને એવું કહી શકો કે તમે ઘરમાં ટ્યુબ રાખો? તાકાત તો છે નહીં વિશ્વામિત્રી પર બનેલા દબાણો દૂર કરવાની. છે ત્રેવડ કોઈ નેતામાં? અને ત્યાં ત્રેવડ નથી ચાલતી તો બધી જ શિખામણ જનતાને શું કામ આપો છો? અને જો તમે સત્તા પર બેઠા છો, તમારી ખુરશી પાસે અધિકાર આપેલા છે, ને જો છતાંય તમે આ ન કરી શકતા હોવ તો તમારે ઊભા થઈ જવું જોઈએ. રાજીનામું આપવાની નૈતિકતા ન બચી હોય તો એમને ઊભા કરવા જોઈએ. એટલા માટે કે તમે જો તમારા વિસ્તારની, તમારા શહેરની સમસ્યાઓને નથી સંભાળી શકતા તો તમને ત્યાં બેસવાનો અધિકાર કોણે આપ્યો? જનતાએ આપ્યો. એ જનતાની ભૂલ થઈ. જનતા ભૂલ સુધારશે ક્યારે એ ખબર નથી. જાતે તમે ઊભા થાવ એ તમારા હિતમાં, તમારા પક્ષના હિતમાં, શહેરના હિતમાં અને રાજ્યના હિતમાં રહેવાનું છે. કોંગ્રેસની રેલીમાંથી જે દ્રશ્યો આવ્યા જોઈએ, સાંભળીએ નેતાઓને. देखिए, मैं अगर सिर्फ इतना कहूँ कि एक मंजिला ऊंचाई तक के यहाँ पर पानी भरा पड़ा रहा, लोगों के घरों में घुसा, कई सारे लोगों की संपत्ति पूरी तरह से इसमें नष्ट हो चुकी है. ये इस तरह की स्थिति वडोदरा वासियों ने इससे पहले कभी देखी नहीं थी. हाहाकार पूरी तरह से मचा हुआ रहा, लेकिन सरकार यहाँ अपने जिम्मेदारी का निर्वहन करने में पूरी तरह से फेल हुई है. पिछले 10 सालों से अधिक भारत के प्रधानमंत्री पद पर नरेंद्र मोदी जी बैठे हुए हैं.
देश में पिछले 10 सालों में कई सारे हादसे हुए, कई सारी नैसर्गिक आपदा की घटनाएं हुई, हजारों लोग उसमें मारे गए, कई सारे लोग जख्मी हुए। लेकिन अगर कहीं जलजला आया, कहीं भूकंप आया, कहीं बाढ़ आई, कहीं अतिवृष्टि हुई, कुछ भी इस तरह की घटनाएं हुई होगी, नरेंद्र मोदी जी वहाँ पर लोगों का ढाढ़स बनाने में, लोगों के आंसू पोंछने में कहीं पर भी नहीं पहुँचे। नरेंद्र मोदी जी के साथ यहाँ गुजरात की सरकार खड़ी है। जिस तरह से उनके नेता, उसी तरह से उनका अनुकरण करने का काम यहाँ पे सरकार कर रही है। लोगों के साथ इस मुसीबत के घड़ी में वो भी खड़े नहीं है। લોકશાહીમાં વિરોધ પક્ષની તાકાત શું છે એનો આ પરચો મળ્યો. જે સરકાર આંખ બંધ કરીને બેઠી હતી અને આ જે અમારી જનતાની મુશ્કેલીમાં આક્રોશ રેલી, જન આક્રોશ રેલીની શરૂઆત થવાની હતી ત્યારે સરકારે જાહેરાત કરવી પડી. પણ આમાં પણ ઘણી વખત નથી છેતરાણીની જાહેરાતો આવતી હતી કે આટલા રૂપિયામાં આપને મળશે, પણ TNC અપ્લાઈઝ, ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાઈઝ, એટલે શરતો એવી હોય કે મળે ઠેંગો. અહીંયા ખૂબ મોટા પાયે નુકસાન થયું છે ત્યારે કાગળ પર નહીં, લોકોને પૂરતી રાહત અમે આ આક્રોશ રેલી કાઢીએ પહેલાં મળી જવી જોઈતી હતી. 5,000 રૂપિયા તમે સમજો, મેક્સિમમ 5,000 રૂપિયા. જેના ઘરમાં એક માળ સુધી પાણી આવ્યું, ટીવી હશે, ફર્નિચર હશે, સર્વનાશ થયો હોય, અથવા જેનું ઘર ઝૂંપડું પડી ગયું, જેનું ધંધા રોજગારનું સાધન ગયું, 5,000 રૂપિયામાં કાંઈ થાય ખરું? આજની વાતો પણ સદંતર ખોટી વાતો છે. જે વિશ્વામિત્રજીમાં પાણી જતું હતું વડોદરાનું, એમાં ગ્રીન ઝોન હતો, કોઈ કન્સ્ટ્રક્શન ન થતું. શા માટે ઝોન બદલાયો ભાઈ? શા માટે સિમેન્ટના ત્યાં જંગલો ઊભા થયા? ગરીબ માણસને ત્યાં બુલડોઝર મોકલીને પાડી દો છો, તો આ ગોરા મોલને પાડી દો ને ભાઈ. જે પાણી રોક્યું હતું એવા મોટા બિલ્ડિંગો ઊભા છે, મોકલો બુલડોઝર. 1200 કરોડના હવે વાતો કરે છે, તો અત્યાર સુધી કેમ ના કર્યું ભાઈ? તમે શું બરોડાવાળા ડૂબી જાય પછી જાહેરાત કરવાની? અને એ 1200 કરોડવાળું કામ કે દિવસે થાય, શું થાય? હવે વરસાદ હજી બીજો આ ચોમાસામાં નહીં આવે એની કોઈ ખાતરી છે? જ્યાં જ્યાં પાણી રોકાણું હતું ત્યાં બુલડોઝર મોકલીને તાત્કાલિક એ બધા જ ગમે એનું હોય, હું કહું છું અમારાનું હોય ને, બરોડાની જનતાની માટે થઈને બુલડોઝર ચડાવો, પાડી દો બંગલો અમારો હોય તો પણ. પણ આવા મોટા મોલ પૈસા ખાઈને બનાવરાવ્યા હોય, ભાજપના નેતાઓના અસ્ક્યામતો ઊભી થઈ ગઈ હોય, ત્યાં બુલડોઝર મોકલવું નથી. એટલે કે હવે 1200 કરોડનું મોકલ્યું છે અને આ કર્યું છે ને, જનતાને ભોળી જરૂર છે. ભાજપ મૂર્ખ સમજવાનો પ્રયત્ન કરે છે. જનતા જનાર્દન એને જવાબ આપશે. આ બધાની વચ્ચે રાજ્યમાં બીજા રાજનૈતિક સમાચાર એ આવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા, રાજકોટના ચૂંટાયેલા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી, એમનો એક વિડીયો ફરી એકવાર વાયરલ થયો કે જેમાં એમની સ્લીપ ઓફ ટંગ છે. વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એમને બોલવામાં ભૂલ થઈ છે. બોલવામાં ભૂલ કયું માણસ નથી કરતું આ દુનિયામાં? આ દુનિયામાં એક એવું વ્યક્તિ નથી કે જેનાથી જીવનમાં ક્યારેય સ્લીપ ઓફ ટંગ ન થયું હોય. જો જીભ લપસે, ભૂલ થાય, અને જેમાં એ ભૂલ છે, એ કોઈ ગુનો નથી, અને છતાંય બસ કે આ રૂપાલાની એક એક સ્પીચ જાણે કોઈ મોનિટર કરતું હોય કે આ આવું બોલ્યા, આપણે હવે દાવ પાડી દઈએ. આ પાડી દેવાની ભાવના સાથે જે રીતે બેક ટુ બેક પ્રતિક્રિયાઓ શરૂ થઈ કે ભાઈ તમને ક્ષત્રિય સમાજથી શું વાંધો છે, તમને આનાથી શું વાંધો છે, જે એની પહેલાં પણ જે આંદોલન થયું, પ્રશ્ન એ હતો કે ચૂંટણી પૂરી થઈ, આંદોલન તરત પૂરું થઈ ગયું. એના પછી હવે ફરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે, એ પડઘમ સંભળાઈ રહ્યા છે, તરત પાછું આંદોલન શરૂ કરવાની વાત થઈ. પણ આ વખતનું આંદોલન ભલે પરસોત્તમ રૂપાલાને થોડા ક્ષણિક સમય માટે માધ્યમ બનાવ્યા, એમની પાછળ પડી ગયા એવું લાગ્યું, પણ એના પછી આખું આંદોલન બદલાયું. શંકરસિંહ વાઘેલાની એન્ટ્રી થઈ છે. ક્ષત્રિય અસ્મિતા મંચ નામે એક નવી શરૂઆતની વાતો સંભળાઈ રહી છે. એ સિવાય બાકીના ઘણા બધા રાજનેતાઓ છે, એ પણ એની અંદર આગળ જતા નવા પક્ષના રૂપે જોડાશે એવું કહેવાઈ રહ્યું છે. આ મંચ જે શરૂ થયું છે એ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં હશે કે સામે? એનો બહુ સ્પષ્ટ જવાબ છે કે એ કહેવા માટે સામે હશે, પણ છેલ્લે મદદ ભારતીય જનતા પાર્ટીને કરશે.
વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા એટલું બહુ સ્પષ્ટતા સાથે દેખાઈ રહ્યું છે કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અદ્ભુત કશું ખાસ ઉકાળી શકવાની સ્થિતિમાં નથી. એટલા માટે નથી કેમ કે કરપ્શન હાઈએસ્ટ લેવલનું ક્યાં છે તો કે નગરપાલિકાઓમાં છે, પંચાયતમાં પ્રોબ્લેમ છે, કોર્પોરેશનમાં લોચા છે. ચૂંટણી આવી રહી છે, બધે જ આવી રહી છે, જૂનાગઢમાં આવી રહી છે અને બાકીની બધી જગ્યાએ પણ આવી રહી છે. આ વખતે તમે એવું કેમ માની રહ્યા છો કે કોર્પોરેશનની જનતા છે એ ખરેખર જવાબ તમને નહીં આપે? એણે વોટ આપી દીધો લોકસભામાં. નરેન્દ્ર મોદી માટે જે કરવાનું હતું એ તો એમણે કરી દીધું. ગુજરાતે 25 બેઠકો આપી છે ભારતીય જનતા પાર્ટીને. સામે ભાજપે શું આપ્યું ગુજરાતની જનતાને? તો કે પેલા ડૉક્ટર શીતલ મિસ્ત્રી જેવા નેતાઓ જે માથા પર પછાડ્યા ને લમણે લખાયા. અને જ્યાં સુધી આવા રાજનેતાઓનું અને આ લોકોનું રાજ રહેશે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એવી અપેક્ષા કેમ રાખી શકે કે કોર્પોરેશનમાં 100% એમને બેઠકો મળશે? અને રાજનીતિ સંભાવનાઓનો ખેલ છે, મળીએ શકે એને નકારતા નથી, પણ એ મળવામાં મદદ કોણ કરી શકે? તો આવા મંચો કે જે કહેવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે હોય પરંતુ જ્યારે ભાજપની સામેનો વોટ છે એ કોંગ્રેસમાં ડાયવર્ટ ન થાય ને વહેંચાઈ જાય ત્યારે છેલ્લે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય. આ દેશની લોકપ્રણાલી એવી છે. ઉદાહરણ તરીકે 100 વોટ છે જે ભારતીય જનતા પાર્ટી ટોટલ આખી ચૂંટણીમાં છે, એમાંથી 40 વોટ એવા છે કે જે ભારતીય જનતા પાર્ટીની સાથે છે, પણ 60 વોટ એવા છે કે જે એમની સામે છે. હવે 60 વોટનું ધ્રુવીકરણ એ રીતે થાય કે એક ત્રીજો પક્ષ એવી રીતે ઉભરે કે અમે આમની સામે છીએ અને દમદાર લડીશું ને જબરદસ્ત કરીશું, અને પછી એ ઓપ્શન બનવા જાય. એ કોઈનો ઓપ્શન નથી બની શકતા. એ વોટ છે વહેંચાઈ જાય છે, 30-30 વોટ બે વ્યક્તિઓમાં, એટલે કોંગ્રેસને 30 મળે, ત્રીજા પક્ષને 30 મળે, એટલે ભારતીય જનતા પાર્ટીની સામે 60 વોટ હોવા છતાં જીતે ભારતીય જનતા પાર્ટી છે, કેમ કે 30-30 અને 40 એવું પરિણામ આવે છે. આવું અનેક વાર થતું આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આ રીતે રાજકીય ગતિવિધિઓ ત્રીજા પક્ષના નામે શરૂ થવી એ આના સિવાય બીજું કશું જ નથી, જેમાં જાતિ, જ્ઞાતિ અને ધર્મના આધાર પર, રાજનીતિના આધાર પર તમે એક ભાગલા પડાવવા જાઓ છો ને જે ભાગલામાં અંતે ફાયદો ભારતીય જનતા પાર્ટીને થતો હોય. જેમ જેમ આગળની રણનીતિ સ્પષ્ટ થતી જશે એમ એમ સમજાતું જશે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ કેટલું જોર લગાવી રહ્યું છે. આગળ વાત દેશના એવા સમાચારની કરીએ કે જે દ્રશ્યો ખૂબ સુંદર હતા, પરંતુ એ દ્રશ્યો પર એટલા બધા લોકોને પેટમાં દુખ્યું ને વાંધો ઉપાડ્યો કે જે જોઈને થયું કે આ થવાનું કોઈ જ કારણ ન હોવા છતાં શું કામ થયું. એની પાછળનું કારણ માત્ર સ્પષ્ટ રીતે એટલું સમજાતું હતું કે મને ન ગમે એટલે આખી દુનિયા ખોટી, મને ન ગમ્યું એટલે મારા માટે કોઈ સારું બોલે તો તમે સાચા, અને તમને ન ગમે એવું બોલ્યું તો મતલબ તમે સાવ ખોટા અને તમે વેચાયેલા અને તમે આવા. આ જે માનસિકતા છે એ માત્ર સોશિયલ મીડિયા કે પછી આ વોટ્સએપ યુનિવર્સિટીનો ભોગ બનેલા લોકોમાં માત્ર નથી, એવા માણસોમાં પણ છે કે જે લોકો પોતાની જાતને મોટા બુદ્ધિમાન કહે છે. તસવીર હતી CJI ચંદ્રચૂડના ઘરે ગણપતિ બાપ્પાની કરેલી સ્થાપના અને એ સ્થાપનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જવું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પરિવેશમાં ગયા. તમારે એને ચૂંટણી સાથે સાંકળવું હોય તો ચૂંટણી સાથે સાંકળી શકો, અને તમારે એને ગણપતિ બાપાની આરાધના હોય એટલે મોટા ભાગના લોકો, એટલે આપણે પણ જ્યારે આરતી ગાઈએ છીએ ત્યારે આપણે પણ એમ જ ગાઈએ છીએ કે સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી. તો આપણી પાસે પણ તો છે જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, પણ આપણે એની જગ્યાએ ઘણીવાર આ પણ ગાઈએ છીએ. તો સામાન્ય માણસો જ્યારે કંઈ કરે છે ત્યારે એને રાજનીતિ સાથે જોડવામાં નથી આવતું. એ પ્રધાનમંત્રી મોદી છે. નરેન્દ્ર મોદીનો રાજનૈતિક ઇતિહાસ એવો રહ્યો છે કે કંઈ પણ કરે તો એ પોલિટિકલ હોવાની સંભાવનાઓ છે, એટલે તમે એને એમ પણ સાંકળી શકો. પણ પ્રશાંત ભૂષણ નામના ખૂબ જાણીતા વકીલે પોતાના ટ્વિટર પર એમણે એવું લખ્યું કે ન્યાયાધીશે એમની પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. હવે આમાં CJI એ ગરિમાને કેવી રીતે ઠેસ પહોંચાડી, તો એમાં પ્રશાંત ભૂષણનું કહેવું એવું છે કે CJI આવી રીતે પ્રધાનમંત્રીની સાથે ડિસ્ટન્સ નથી રાખી રહ્યા અને મળી રહ્યા છે, તો આ ગજબ વાત છે. પ્રશાંત ભૂષણ હોય, કપિલ સિબ્બલ હોય, અભિષેક મનુ સિંઘવી હોય, આ બધા ખૂબ જાણીતા દેશના વકીલો છે, અને શું એ CJIને નથી મળતા? જાહેર કાર્યક્રમોમાં પણ મળે છે. એવું પણ નથી કે એકદમ પેલું સંતા કુકડી રમતા એમ છુપા છુપા મળતા હતા અને કોઈએ ફોટો પાડી લીધો અને પછી જોયું. આ તો પ્રધાનમંત્રીએ જાતે શેર કરેલો ફોટો છે. એટલે આમાં જો કોઈ રાજનીતિક ષડયંત્ર અથવા CJIને એવું કહેવા ગયા હોય કે આવો ચુકાદો આપજો તો કદાચ કોઈ વિષય બનતો, પણ જ્યારે કોઈ જ વિષયનો અવકાશ ન રહે ત્યારે આવા વિષયો બની જતા હોય છે. સંજય રાઉત મહારાષ્ટ્રના શિવસેના ઉદ્ધવ ઠાકરેના નેતા, એમણે કહ્યું કે આપ ક્રોનોલોજી સમજીએ, અને પછી એમણે એવા નિર્ણયો કહ્યા કે આ ભારતીય જનતા પાર્ટીના એમની સાથેના ઘનિષ્ઠ સંબંધોના કારણે CJI આ પ્રકારના નિર્ણયો લઈ રહ્યા છે. આજે ટીકા કરતા બધા જ રાજનેતાઓ
એ નેતાઓ છે કે જે આજથી 4 મહિના પહેલાં ચૂંટણી પહેલાં ઇલેક્ટોરલ બોન્ડ મામલે જ્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ઇલેક્ટોરલ બોન્ડ આખું ખુલ્લું પડવા માંડ્યું કે ભારતીય જનતા પાર્ટીને આટલું આ રીતે દાન મળ્યું છે અને આ રીતે આ ચીટિંગ થાય છે, ત્યારે બધા સીજીઆઈની વાહવાહ કરતા હતા કે ગજબનો, આમ 56 ઇંચની છાતી છે ને આપણા દેશના મુખ્ય ન્યાયાધીશની. ચંદીગઢમાં મેયરની ચૂંટણી હતી અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જે ઓફિસર હતા આરોપ, એમણે ભૂલ કરી અને એ ભૂલ કરીને સીસીટીવીમાં આવ્યા અને પછી સુપ્રીમ કોર્ટે એમને ખખડાવ્યા કે તમે ચૂંટણી અધિકારી હતા કે પછી આમના દલાલ હતા. આ પ્રકારના ખૂબ કડક શબ્દોમાં અને એ બધા સીસીટીવી બતાવીને સુપ્રીમ કોર્ટે જ્યારે ચુકાદો આપ્યો અને અતિશય કડક ભાષામાં નિવેદન આપ્યા, ત્યારે સીજીઆઈ છે 56 ઇંચની છાતીના અને બહુ મહાન ને જબરદસ્ત હતા અને ન્યાયને વરેલા હતા. પણ એ સીજીઆઈના ઘરે ગણપતિ બાપાની મૂર્તિનું પ્રસ્થાપન થાય ને દેશના પ્રધાનમંત્રી જાય તો સીજીઆઈ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ થઈ જાય. આ પ્રકારની માનસિકતા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કોઈ વસ્તુને ઓબ્જેક્ટિવિટી સાથે જોઈ જ નથી શકવાના. આ પ્રશાંત ભૂષણ કે પછી સંજય રાઉત કેવી રીતે જોઈ રહ્યા છે એ ખબર નથી, એ આપણે જોઈ લીધું એ કેવી રીતે જોઈ રહ્યા છે. આપણે જો કરીએ સીજીઆઈના ઘરે ગણપતિ બાપાની મૂર્તિના એ દર્શન કે જેમાં પ્રધાનમંત્રી મોદીએ કરી હતી આરતી. સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાશી નિર્વી પૂર્વી પ્રેમ રૂપા જયાશી સર્વાંગી સુંદર વિષેન્દુરાજી કંઠી માળ મુક્તા ફળાશી જય દેવ જય મંગલમૂર્તિ દર્શન માત્રે મન કામના પૂર્તિ જય દેવ રત્ન ખચ સુંદર. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો તમે પણ ઈચ્છો છો કે નાના માણસોની નાની લાગતી સમસ્યાઓ કે જે એમના માટે જીવનની સૌથી મોટી સમસ્યા, જીવનની સૌથી મોટી આપદા અને આઘાતની ક્ષણો હોય છે, એના વિશે સતત વાત થતી રહે, જો તમે પણ ઈચ્છો છો કે આ પ્રકારનું પત્રકારત્વ જળવાયેલું રહે કે જે કોઈ રાગ કે દ્વેષ માટે નહીં પરંતુ સમાજના ઉત્થાન અને કલ્યાણ માટે જરૂરી છે, આ દેશ માટે જરૂરી છે, તો આપણી આ ચેનલ, આપણી પોતાની આ ચેનલ જમાવટને સબસ્ક્રાઇબ કરી દેજો આજે જ. નમસ્કાર.